હું રબારી છું 72 વર્ષથી, પણ આ ગાયું મારો છે ને, આ છોકરા એનો કોઈ અપરાધ નથી. આટલા એના બદલા છે, એની મા પણ વિધવા છે સાહેબ. અને એ છોકરાને તમે સાહેબ, હું એમ કહું કે આજ પાલારામાં છે ને, તમે 2 જણા મોટા આ દીકરા કહેવાય એના મોટા ઉપર જોશો, તમે માણસો ચાલો સામે જેના પર ચાલી છે સાહેબ. સમજી ગયા? મારું પેટ પર જ આ 4-5 દિવસ મને અનાજ નથી ભાવતું સાહેબ. પણ હું એટલી વિનંતી કરું છું, આ બદલાને કારણે આ ખોટો અન્યાય થયો છે. કચ્છના ભુજમાં દહીસરા ગામ ખાતે 2 યુવાનોને ગૌવંશની હત્યાના કેસમાં ફસાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. આ મુદ્દાને લઈને ભુજ ખાતે એસપી કચેરી ખાતે એક ઘેરાવો થયો હતો અને મુસ્લિમ સમાજના કેટલાય લોકો પહોંચ્યા હતા અને એસપીને રજૂઆત કરી હતી. આ દરમિયાન એક રબારી સમાજના એક કાકા છે, તેનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને આ વિડીયોમાં કાકા છે તે કોમી એકતા દર્શાવતા નજરે પડ્યા હતા અને તેમણે કહ્યું હતું કે એસપી સાહેબ, હું રબારીનો દીકરો છું અને આ મુસ્લિમ બચ્ચાઓ નિર્દોષ છે. શું વાત કરી હતી તેમણે આ વિડીયોમાં જુઓ. હું રબારી છું, આ મુસ્લિમ કોણ છે આપણે જાણતા હોઈએ, તમે એટલું છો તો આપણે એમ જાણતા હોઈએ કે આનામાં આપણે એમરાજ ના આવે. હવે પણ મને વિશેષ 72 વર્ષ મને સાહેબ છે. આ છોકરા છે એની બાપથી કરી, એના બાપથી આગળ દાદાથી કરી, એના ઘરે ગાયું જ છે. આ 4થી પેઢી છે. લગભગ અમને બધા જીવ નહીં ગયો 80-90 છે. 85 ભલે મને અધિકાર લખ્યા છે. અને આ બધો રાતનું પ્રકરણ બન્યું. 3 વાગે કોઈ છોકરા ઘરે સુતેલા હતા. 3 વાગે છોકરા ઘરે સુતેલા હતા અને ઘરેથી એવું લોકો ખાયા. અને પ્રકરણ કરનારો માણસ બીજા છે. માણસ એઓને કબૂલાત પણ લઈ લીધી છે. 2 કોડીના છોકરા છે, કબૂલાત થઈ ગયા. 3 જણા છે કે એવો પ્રકરણ રાપણ વેકરે વાડીમાં વાયર કેપર કાપ્યા હોય પકડાણા, તો હોય પકડાણા તો હોય કબૂલાત લઈ લીધી કે દહીસરાવાળું પ્રકરણ કે અમે કર્યું છે. તો સાહેબાનું માનું કે આપણે તાર આ પડી ગઈ કે ફોરત અહીંયા એ કહે કે અમને જમાદારે એમ કીધું છે કે તમે એક કેસ લઈ આવો. કોઈને જે રાપરવાળા દહીસરાવાળા પહોંચી ગયા એવો એક કેસ તમે લઈ આવો તો અમે તમને પકડશું નહીં. તો રાપરવાળા ઘણી વાયર કેબલ કાપતા હતા તો ઓલો કે પકડી લીધો, દમ નાખી દીધી છે. પબ્લિક છે, ગુનો કરો હમણાં હું તમારો ગુનો કરું તો સાહેબ મને તમે 2 માથા હળો, જરૂર હળો. હું રબારી છું 72 વર્ષથી, પણ આ ગાયું મારો છે ને, આ છોકરા એનો કોઈ અપરાધ નથી. આટલા એના બદલા છે, એની મા પણ વિધવા છે સાહેબ. અને એ છોકરાને તમે સાહેબ, હું એમ કહું કે આજ પાલારામાં છે ને, તમે 2 જણા મોટા આ દીકરા કહેવાય એના મોટા ઉપર જોશો, તમે માણસો ચાલો સામે જેના પર ચાલી છે સાહેબ. સમજી ગયા? મારું પેટ પર જ આ 4-5 દિવસ મને અનાજ નથી ભાવતું સાહેબ. પણ હું એટલી વિનંતી કરું છું, આ બદલાને કારણે આ ખોટો અન્યાય થયો છે. ખોટો અન્યાય થયો કે આપણે આ કોણ દોડે 72 વર્ષ રાતના પગ હાડે નહીં, પણ ખોટો અન્યાય છે. પણ કોણ તમે સાહેબ નિયા કરો. હવે કોઈ છોકરાને છૂટા કરો. ચોપડા વાળા છે, બહુ ડોખી છે. ઓછામાં ઓછું 150-200 કિલા દૂધ હતું, આટલા 40 કિલા દૂધ, 40 કિલા દૂધ. જો વિનંતી કરું કે જરૂર તમે અમારો આ મુસ્લિમ હિન્દુ કોઈ ખરાબ નથી, પણ એ વિનંતી એટલી શું મારા બાપ મને શું જરૂર. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.